રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે માતાના મઢ ખાતે પહોંચીમાં આશાપુરાના ચરણોમાં માથું ટેકવ્યું હતું. રાજા બાવળ, ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વગેરે ગૃહપ્રધાનનું સ્વાગત કર્યું. હજે માતાના મઢ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 2 દિવસના કચ્છના પ્રવાસે આવે ત્યારે સવારે તેમને સર્કિટ હાઉસથી વિદાય આપવામાં આવી હતી. તેમની સાથે 30 જેટલા વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ પણ અને સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ વગેરે જોડાયા હતા. હર્ષ સંઘવી બપોરે 12 કલાકે માતાના મઢ ખાતે પહોંચ્યા હતા, જેમાં આશાપુરાના દર્શન કરી માથું ટેકવ્યું હતું. તેમની સાથે ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય પણ જોડાયા હતા. માતાના મઢમાં આશાપુરાના દર્શન કરી લખપત ગુરુદ્વારા જશે, ત્યાં પણ માથું ટેકાવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે માતાના મઢ પહોંચ્યા ત્યારે રાજા બાવા, ટ્રસ્ટી સુરેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, ખેંગારજીભાઈ જાડેજા વગેરે તેમનું ભાવભીનું સ્વાગત કરી સન્માન કર્યું હતું. તેમની સાથે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ ખાસ જોડાયા હતા.